હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રી ક્રેશ કોર્સ નીટ ના લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ બધા લેક્ચર વ્યવસ્થિત જોતા હશો. ખબર છે, આજનો આપણો લેક્ચર છે એ આપણે પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એવું જોયું હતું. એમાંથી ઇમ્પોર્ટન્ટ લાગતા એવા એમસીક્યુ ની આપણે વાત કરતા જઈએ. બરાબર છે. આ જે ટોપિક છે એમાંથીને એમસીક્યુ હોય છે મોટા ભાગે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ના ફોર્મ્યુલા પરથી એક્ઝામ્પલ. ઓકે, તો એમસીક્યુ ની ચર્ચા આપણે કરતા જઈએ. તો એમસીક્યુ છે તમારી સામે. which of the following is the best scientific method to test the presence of water in liquid? બરાબર, એટલે પ્રેઝન્સ ઓફ વોટર ઇન એ લિક્વિડ, પ્રવાહીમાં પાણી હાજર છે એ સાબિતી માટેની બેસ્ટ સાયન્ટિફિક પદ્ધતિ કઈ? એ યુઝ ઓફ એનહાઇડ્રસ કોપર સલ્ફેટ એટલે કે નિર્જળ કોપર સલ્ફેટ નો ઉપયોગ કરવો, યુઝ ઓફ લિટમસ પેપર, સી ટેસ્ટ યા ડી સ્મેલ. બેસ્ટ સાયન્ટિફિક પદ્ધતિ કઈ છે? તો આપણે ભણી ગયા હતા કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજનની ટેસ્ટ માટે જો પાણી હાજર હોય તો નિર્જળ કોપર સલ્ફેટ નું દ્રાવણમાં, બરાબર, અથવા નિર્જળ કોપર સલ્ફેટ દ્રાવણમાં ઉમેરો તો તમને એનો રંગ દેખાય. બરાબર, એટલે યુઝ ઓફ એનહાઇડ્રસ કોપર સલ્ફેટ. બરાબર છે. એટલે જવાબ આપણો આપેલ એમસીક્યુ માં આવશે એ નિર્જળ CuSO4. CuSO4 આ જે છે નિર્જળ એટલે ભેજ વગરનું. હવે આમાં પાણી ઉમેરાય તો CuSO4 * 5H2O એટલે રંગીન બને. બરાબર, વાદળી જેવો રંગ બને. એટલે CuSO4 માં રંગ દેખાવાનું કારણ આ H2O એટલે કોઈ પણ પાણી હાજર હોય લિક્વિડમાં, CuSO4 ઉમેરો નિર્જળ તો રંગીન દ્રાવણ જોવા મળે, એમ કહેવાય પાણી હાજર છે. આ બેસ્ટ સાયન્ટિફિક મેથડ. બરાબર, નિર્જળ એનહાઇડ્રસ CuSO4 ઉમેરવાનું. ત્યારબાદ નો એમસીક્યુ આપણે વાત કરીએ. એમસીક્યુ which of the following compound give white precipitate on heating with HNO3 followed by addition of silver nitrate? નીચેનામાંથી કયો કમ્પાઉન્ડ છે એ HNO3 સાથે ગરમ કરવામાં આવે ત્યારબાદ એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે તો સફેદ અવક્ષેપ આવશે? તો આપણે ઓપ્શન આપ્યો છે C2H5 thrice NH Cl એટલે ક્ષાર આપ્યો છે. B આપ્યો 246 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન 246 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન. C આપ્યો both A and B અને D આપ્યો none of this. તો આપણે જેમાંથી આયન સ્વરૂપે Cl મુક્ત થતો હોય ને એ આ ટેસ્ટ આપે આયન સ્વરૂપે. બરાબર, એટલે આપને ખબર હોય તો C2H5 thrice NH Cl તો એ જે છે એ heating with HNO3 followed by addition of silver nitrate, તો એની સાથે એ છે એ પ્રક્રિયા આપે. તો 246 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન માં થોડુંક CCl બંધ ચાન્સિક દ્વિબંધ હોય જે થોડો મુશ્કેલ હોય, પણ NO2 ગ્રુપ છે, NO2 ગ્રુપ 3 જોડાયેલા તો સરળતાથી Cl મુક્ત થાય. બરાબર, અને હીટ આપવામાં આવે એટલે અહીંયા C આવશે both A and B. પણ ઓન્લી ક્લોરોબેન્ઝીન હોત ને તો ખાલી એ જવાબ આવે. બરાબર છે, અહીંયા જવાબ આવશે A and B. 246 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન પણ આવે અને 3 NO2 ગ્રુપ એટલે ત્યાંથી Cl ઇઝીલી રિમૂવ થઈ શકે એટલે AgNO3 સાથે અવક્ષેપન આપે. અહીંયા જવાબ આવશે C both A and B. બરાબર છે, C આવશે જવાબ આ MCQ માં. ત્યારબાદ નો in the estimation of sulfur organic compound on treating with concentration HNO3 is converted to, એટલે આપણે કાર્બનિક સંયોજનોમાં સલ્ફર નું એસ્ટિમેશન કરતા હોય, બરાબર, અને સાંદ્ર HNO3 સાથે આપણે ટ્રીટ કરીએ, પ્રક્રિયા કરીએ તો એ શેમાં કન્વર્ટ થાય? બરાબર, તો આપણે ભણી ગયા હતા સલ્ફર નું એસ્ટિમેશન સાંદ્ર
સલ્ફરના એસ્ટિમેશનમાં આપણે ભણી ગયા હતા સલ્ફર યુક્ત કાર્બનિક સંયોજન હોય આ સલ્ફર યુક્ત કાર્બનિક સંયોજન અને HNO3 વડે ટ્રીટ કરવામાં આવે તો સલ્ફરનું ઓક્સિડેશન થઈ એમાંથી H2SO4 બની જાય છે એમાં કન્વર્ટ થાય H2SO4 પછી યાદ કરો આપણે આમાં BaCl2 ઉમેરતા હતા એટલે શેમાં રૂપાંતર થતો તો BaSO4 માં પછી આપણે એને ડ્રાય કરી વજન કરી એમાં સલ્ફરનું વજન અને પછી એના પર્સન્ટેજ મેળવતા હતા તો અહીંયા જવાબ તમારો શું આવશે ઓપ્શન A SO2 B H2S C H2SO4 અને D SO3 છે તો આપણો જવાબ શું આવે C H2SO4 ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે in the Lessons test the sulfur present in the organic compound first changes into Lessons test માં કાર્બનિક સંયોજનમાં સલ્ફર પ્રેઝન્સ હોય તો એ ફર્સ્ટ કેમાં ચેન્જીસ થાય તો આપને ખબર હોય તો સલ્ફર ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પ્રેઝન્સ હોય તો લેસાઇન ટેસ્ટમાં આ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને સલ્ફરમાંથી સલ્ફાઇડ બને Na2S માં કન્વર્ટ થાય શેમાં કન્વર્ટ થાય Na2S તો ઓપ્શન A Na2SO3 B CS2 C Na2SO4 કે D Na2S હવે જવાબ શું આવશે Na2S આયન સ્વરૂપમાં કન્વર્ટ થાય અને જવાબ અહીંયા આવશે D ઓપ્શન D બરાબર લેસાઇન આવી જ રીતે નાઇટ્રોજન હોય તો શેમાં કન્વર્ટ થતો તો Cn- માં બરાબર હેલોજન હોય તો શેમાં કન્વર્ટ થતો તો NaX એટલે કે X- માં કન્વર્ટ થાય આયન સ્વરૂપમાં કન્વર્ટ થાય બરાબર ત્યારબાદ the presence of halogen in an organic compound is detected by બરાબર કાર્બનિક સંયોજનમાં હેલોજન હાજર છે એ આયોડોફોર્મ ટેસ્ટ થી નક્કી થાય નહીં બરાબર પછી સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ થી નક્કી થાય કોઈમાં હેલોજન હાજર છે તો કે નહીં સી બાઇલસ્ટાઇન ટેસ્ટ કે મિલોન્સ ટેસ્ટ તો આપણે ખબર તો બાઇલસ્ટાઇન કસોટી હતી હેલોજનની પરખ માટેની કસોટી બરાબર અને બાઇલસ્ટાઇન કસોટી હતી જેમાં આપણે ખબર હોય તો કોપરના તાર ઉપર જો હેલોજન હાજર હોય તો bluish green flame આપે બરાબર presence of an organic compound detected by Beilstein test એટલે બાઇલસ્ટાઇન કસોટી આવશે પેલી સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ નો કે પણ એના માટેની આપણે કેરિયસ મેથડ કહીએ છીએ ઓકે એટલે આપેલ પ્રશ્નમાં જવાબ શું આવશે સી બાઇલસ્ટાઇન ટેસ્ટ ત્યારબાદ આગળ વધીએ તો એક્ઝામ્પલ આવે છે ઝેલ્દાસ મેથડ નું 0.5 ગ્રામ 0.5 gram of an organic compound on Geldar's analysis gave enough ammonia to just neutralize 10 cm³ of 1 molar H2SO4. The percentage of nitrogen in the compound is એટલે આપણે રકમમાં આપેલું છે કાર્બનિક સંયોજનનું વજન કેટલું આપેલું છે weight of organic compound કેટલું આપેલું છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું વજન 0.5 ગ્રામ ત્યારબાદ આપણે હવે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી જે એમોનિયા ઉત્પન્ન થાય એનું સંપૂર્ણ તટસ્થીકરણ જસ્ટ ન્યુટ્રલાઇઝ સંપૂર્ણ તટસ્થીકરણ 10 cm³ of 1 molar H2SO4 વડે થાય તો એસિડ 1 molar H2SO4 આપ્યું છે તો એની નોર્માલિટી કેટલી થાય 2 normal H2SO4 એ વપરાયેલ એસિડનું કદ કેટલું 10 cm³ એટલે કે 10 મિલીલીટર બરાબર એટલે જે એમોનિયા ઉત્પન્ન થાય ને એના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 10 મિલી અને 2 નોર્મલ H2SO4 વપરાય છે એટલે વપરાયેલ એસિડનું કદ આપી દીધું percentage of nitrogen in the compound is તો જડતા પદ્ધતિમાં percentage of nitrogen શોધવાનું સૂત્ર 1.4 into normality into volume divided by weight of organic compound into 100 પછી કરવાની જરૂર નથી તો 1.4 normality 2 થાય વપરાયેલ એસિડનું કદ 10 થયું અને weight of તો કે 0.5 થયું
અહીંયા હું 0.5 ને 1/2 લખી શકું, એટલે 1/2 અને 2 ઉપર જતા રહીએ, બરાબર. 1.4 into 2 0.5 એટલે 1/2 થાય, ઉપર જાય 2 into 10, હવે 2 to 4 2 to 4 4 into 10 એટલે 40, 1.4 into 40 તો 14, આને હું 14 into 4 કહી શકું, એટલે 56% નાઇટ્રોજન હોય, 56% નાઇટ્રોજન હોય તો આપણો જવાબ શું આવશે? એ આવશે જલદાર પદ્ધતિમાં, બરાબર. અહીંયા એસિડ છે એની નોર્માલિટી, અહીંયા વપરાયેલ એસિડનું કદ, અહીંયા રકમમાં તમને ડાયરેક્ટ તટસ્થીકરણ માટે કેટલો એસિડ વપરાય ને આપી દીધું હતું. ઘણા દાખલાઓમાં ન આપેલું હોય તો પેલા એ વપરાયેલ એસિડનું કદ મેળવવું પડે. એમાં NaOH નું કદ નોર્માલિટી આપ્યું હોય એની સાથે તટસ્થીકરણ કરી વપરાયેલ એસિડનું કદ ઘણામાં મેળવવું પડે. આ દાખલામાં તમને ડાયરેક્ટ આપેલું હતું, એ ધ્યાન રાખવાનું, બરાબર. ત્યારબાદ છે in an experiment 0.22 gram of magnesium pyrophosphate was produced from 0.1 gram of organic compound. એટલે એક પ્રયોગ દ્વારા 0.1 ગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એમાંથી 0.22 ગ્રામ મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ એટલે 0.22 ગ્રામ Mg2P2O7 અને મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ કહેવાય, એ પ્રોડ્યુસ થાય છે. The percentage of phosphorus in its, તો આમાં ફોસ્ફરસ ના પરસેન્ટેજ કેટલા હોય? તો Mg2P2O7 નું મોલર દળ છે ને, મોલર માસ Mg2P2O7 નું તમે કેલ્ક્યુલેટ કરો ને તો 222 ગ્રામ પ્રતિ મોલ એનું મોલર દળ, બરાબર. આપણે ત્રિરાશિ મૂકીએ કે એના મોલર દળ જેટલું વજન હોય તો ત્યારે ફોસ્ફરસ એમાં કેટલું હોય તો કે 2p એટલે 62 હોય, બરાબર. એટલે 222 ગ્રામ, ત્યારે એમાં ફોસ્ફરસ 2 into 31 એટલે 62 ગ્રામ હોય. તો અહીંયા આપણે કેટલું આપેલું છે કે Mg2P2O7 નું વજન 0.22 ગ્રામ આપેલું છે, 0.22 ગ્રામ. તો ત્યારે આ કેટલું? તો આવું આપણે ત્રિરાશિ મૂકીએ તો ફોસ્ફરસ નું વજન નું સૂત્ર બનાવ્યું હતું, આ 62 અહીંયા into 0.22 divided by 22, આ ફોસ્ફરસ નું વજન થયું, બરાબર. હવે percentage of ફોસ્ફરસ જોતા હોય મારે તો ફોસ્ફરસ નું આ વજન 62 by 22 અહીંયા into 0.22 divided by કાર્બનિક સંયોજનનું વજન 0.1 into 100 કરી નાખો, બરાબર. હવે હું અહીંયા આ જે અહીંયા 100 છે એનો આમ કરી શકું ને, અહીંયા 62 અહીંયા 0.22 આને હું 0.22 કરી નાખું તો અહીંયા 0.22 into 10⁻³ થાય અને અહીંયા 0.1 છે અને અહીંયા 100 છે, બરાબર છે. હવે અહીંયા 10⁻³ છે, હવે આ 0.22 જશે, બરાબર. હવે અહીંયા 10⁻³ એટલે 1000 into 0.1 એટલે 100. તો percentage of P તમારા આવવા જોઈએ 62 આસપાસ આવવા જોઈએ, એટલે જવાબ તમારો C આવવો જોઈએ 62 આસપાસ, 61.44% જેવું આવવું જોઈએ. 61.44% ફોસ્ફરસ હોય.
કારણ કે અહીંયા કેટલી ગણતરી છે 1000 into 0.1 એટલે 100 થાય, આ 100 સાથે આ જાય તો અહીંયા only 62 હોય. તો ઓપ્શનમાં નજીકનો જવાબ શું આવે? સી 61.44% આ ઓપ્શન is near equal to 62. તો આ રીતે ફોસ્ફરસના વજનની ટકાવારી શોધવાનું સૂત્ર આપણી ટેક્સ્ટ બુકમાં સૂત્ર એનસીઈઆરટી માં આપેલું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ, નેક્સ્ટ એમસીક્યુ માં આગળ વધીએ. ત્યારબાદનો એમસીક્યુ છે in Dumas method for determining the nitrogen content of an organic compound. The nitrogen content is determined in the form of a Dumas પદ્ધતિમાં નાઇટ્રોજન કન્ટેન્ટ હાજર હોય એનું ડિટર્મિનેશન આપણે કરીએ, બરાબર? તો એ ડિટર્મિનેશન નાઇટ્રોજનનું આપણે કયા ફોર્મમાં પછી કરીએ છીએ? ગેસિયસ એમોનિયા, NaCN, या C ગેસિયસ N2 या D NH4 twice SO4. તો આપણે ખબર હોય તો નાઇટ્રોજન યુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડ હતું એને આપણે CO સાથે હીટિંગ કરતા હતા તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલો નાઇટ્રોજન N2 ફોર્મમાં કન્વર્ટ થતો હતો. કયા ફોર્મમાં? N2. તમે ડ્યુમાસ પદ્ધતિ જોશો તો એના સમીકરણમાં આપેલું છે. તો આપણે ગેસિયસ N2 ફોર્મમાં મેળવીએ ત્યારબાદ આપણે એસ્ટિમેશન કરતા હતા. અહીંયા જવાબ આવશે સી ગેસિયસ N2. ઓકે ડિયર સ્ટુડન્ટ, ત્યારબાદ 0.099 ગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ગેવ 0.287 ગ્રામ AgCl. તો percentage of chlorine in the compound will, એટલે કેરિયસ પદ્ધતિથી આપણે એવું કહે છે 0.099 ગ્રામ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને એ કમ્પાઉન્ડ 0.287 ગ્રામ AgCl આપે છે. તો કમ્પાઉન્ડમાં percentage of chlorine, ક્લોરીનની ટકાવારી શું હોય? તો percentage of chlorine નું સૂત્ર આપણે ભણી ગયા હતા. અહીંયા મોલર દર ઓફ ક્લોરીન, અહીંયા AgCl નું વજન 2.287 ડિવાઇડેડ બાય કાર્બનિક સંયોજનનું દળ 0.099 ગ્રામ અને AgCl નું મોલર દર 143.5, સિલ્વરનો 108 ને ક્લોરીનનો 35.5 એ ગુણાકારમાં 100. આની ટકાવારી શોધવાનું સૂત્ર આપણે આગળના લેક્ચરમાં સાબિત કરેલું. હવે અહીંયા જો જોઈએ 35.5 into 4 એટલે એપ્રોક્સ 142 જેવું થાય. એટલે આપણે અહીંયા 4 એપ્રોક્સ લઈ લીધા. અહીંયા આપણે આ જે છે આ અહીંયા 4 અહીંયા આપણે 99 કરી દઈએ. 99 તો એ 99 કરું તો અહીંયા મારે 10⁻³ કરવા પડે. આ નો 3 માં આગળ ખસેલો. હવે અહીંયા જો 425 100 થાય. 4 ગુણા કરવા પરથી 100 થાય. હવે અહીંયા અને પાછું 25 4 એટલે 100 થાય. 99 એટલે આપણે એપ્રોક્સ 25 લોકો 100 લઈએ, બરાબર? એપ્રોક્સ percentage of chlorine તો 0.287 by 4 10⁻³ ઉપર જાય તો અહીંયા +3 થઈ જાય. હવે જો 0.287 by 4 છે, બરાબર? આપને ખબર હોય તો 7 ચોક 28 થાય, પણ અહીંયા 0.28 છે તો percentage of chlorine 0.07 something, 0.07 something into 10⁻⁷ અને પછીનો અંક આવશે 71 જેવું into 10⁻³ તો 0.0071 10⁻³ તો 71. તો 71% જેવો જવાબ આવે. એટલે 71 ઓપ્શન તમારો કયો છે? બી જવાબ આવશે. તો આ કેરિયસ પદ્ધતિથી ક્લોરીનની ટકાવારી શોધવાનું સૂત્ર થયું કેરિયસ પદ્ધતિથી. ઓકે, 0.2595 gram of an organic substance in a quantitative analysis yielded 0.35 gram of the barium substance. એટલે
2595 ગ્રામ કાર્બનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થી 0.35 ગ્રામ BaSO4 આપે છે. BaSO4 નું વજન આપેલું છે આપને. તો percentage of sulfur, તો percentage of sulfur BaSO4 નું મોલર દર 233 થાય. તો અહીંયા આપણે જો સલ્ફર નું પરમાણ્વીય દળ 32, આનું સૂત્ર પણ આપણે percentage of S મેળવેલું ઇન્ટુ BaSO4 નું વજન 0.35 ડિવાઇડેડ બાય BaSO4 નું મોલર દર 233 ઇન્ટુ 0.2595 કાર્બનિક સંયોજનનું દળ ઇન્ટુ 100. percentage of sulfur શોધવાનો આ ફોર્મ્યુલા આપણે જોયેલું. અહીંયા આપણે percentage of S મેળવવા માટે બરાબર એપ્રોક્સિમેટ લઈએ તો જો અહીંયા આ 32 રાખો, આ 23, આ 233 છે, એને હું એપ્રોક્સિમેટલી 23.3 એટલે 25 લખું તો અહીંયા 10 મારે 2 કરવા પડે, બરાબર. અહીંયા 0.35 અને આ જે છે 0.25.95 છે, 0.25.95 એને એપ્રોક્સ આપણે 25 રાખીએ, 25 કરીએ. અહીંયા હું 25 કરું તો અહીંયા મારે 10 - 2 કરવા પડે, બરાબર. અહીંયા આને હું 0.35 રાખું અથવા હું એમ કરી દઉં 3.5 ઇન્ટુ 10 - -1 ને 3.5 એટલે નિયર ઇક્વલ ટુ 4 થયું. અહીંયા ઇન્ટુ 100 રાઉન્ડમાં ફેરવી નાખ્યા બધાને. હવે અહીંયા હું જોઈ શકું, અહીંયા આ જે છે 10 - 2 અને 10 - -2 આ બે જશે. હવે અહીંયા percentage of S અહીંયા 32 into 4 divided by અહીંયા 25 છે એને હું અહીંયા લખી શકું ને 100/4 into 100/4 into 100 એ થયું, બરાબર. હવે અહીંયા આ એક 100 ને હું દૂર કરી શકું, બરાબર. હવે આ જે 4 છે આ 4 into 4 આ બંને ઉપર જશે એટલે percentage is 32 4 into 4 into 4 100 ઉપર જશે એટલે 10 - -2. હવે 32 4 into 4 16 into 4 64 percentage is અહીંયા આ જે 32 થયા આ 32 ને હું આમ લખી શકું 4 into 4 into 4 નહીં 8 into 2 લખી શકું, સોરી 8 into 4 અને 8 ને હું 4 into 2 લખી શકું, 4 into 2 into 4 અને આ 4 4 4, બરાબર. હવે 1 2 3 4 5, બરાબર. 4 2 8 32 એક થયું 32 અને ગુણાકારમાં 64 એટલે 32 into 64 into 10 - -2 તો 32 into 64 એટલે અહીંયા 32 into 64 તો જો 64 into 32 0 4 3 12 1 6 3 18 plus 1 19 4 2 8 6 2 12 8 2 2 4 9 1 10 એટલે 0 અહીંયા 1 2 2048 એટલે
આનો 2048 આવે into 10⁻², એટલે 20.48 એપ્રોક્સ આન્સર આપણે લાવેલા છે એપ્રોક્સ. તો આપણા ઓપ્શનમાં નજીકનું કયું થયું જોઈએ આપણે. તો જો 18.52 એ વધુ નજીક ગણાય 17.5 કરતા, અને બાકીના તો 182 અને 175 છે. આપણો જવાબ કયો હશે? એ 18.52 ગ્રામ એપ્રોક્સિમેટ જવાબ લાવેલા. આપણે બધાને રાઉન્ડ ફિગરમાં ફેરવી દીધા હતા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ. ત્યારબાદનું if 0.228 gram of silver salt of diabasic acid gave a residue of 0.162 gram of silver on ignition, then molecular weight of the acid is, એટલે એવું કે છે 0.228 ગ્રામ સિલ્વર સોલ્ટ એટલે કાર્બો RCOO Ag, પણ ડાયબેઝિક એસિડ કીધું છે એટલે RCOO twice Ag, ડાયબેઝિક એસિડ નો ક્ષાર, બરાબર. RCOO twice Ag નહીં પણ RCOO Ag twice આવશે. Ag twice ડાયબેઝિક એસિડ કીધેલો છે કાર્બોક્સિલિક એસિડ નો, બરાબર. ડાયબેઝિક એસિડ રેસિડ્યુ 0.162 ગ્રામ એટલે આના ગરમ કરો ને એટલે આમાંથી સિલ્વર છૂટું પડે. એનું વજન કેટલું આવ્યું? 0.162 ગ્રામ. આપણે પહેલા મોનો માટે વાત કરી હતી, ડાયબેઝિક માટે પછી બે ગુણાકાર કરી દી. RCOO 0.228 ગ્રામ ડાયબેઝિક એસિડ માટે. તો આનો જેટલા તુલ્ય બળ હોય ને, આનો તુલ્યાંક એટલા આના તુલ્યાંક. તો તુલ્યાંક એટલે શું થાય? RCOO નું વજન એટલે weight of silver salt, weight of silver salt upon equivalent weight EW of silver salt is equal to weight of silver divided by EW of silver. And silver નો તુલ્ય બળ 108 થાય. Weight of silver salt 228 by equivalent weight of silver salt જે આપણે મેળવી લઈએ. Weight of silver જે આપેલો છે 0.162, equivalent weight of silver 108. તો અહીંયા equivalent weight of silver salt is equal to 0.228 into 108 by 0.162. So 0.228 by 0.162, બરાબર. 0.228 by 0.1628 તો approximate 14 into 0.162 કરો એટલે 228 જેવું આવે. આનો ગુણોત્તર 1.40 સમથિંગ જેવો આવે into 108. હવે 1.40 into 108 is equal to 152 થાય approx. અહીંયા તમારો સિલ્વર સોલ્ટ નો તુલ્ય ભાર આવે 152. તો સિલ્વર સોલ્ટ નો તુલ્ય ભાર એટલે આનો તુલ્ય ભાર મળ્યો. તમારે તો એસિડ નો તુલ્ય ભાર અણુભાર આનો જોઈએ છે, એસિડ નો, ડાયબેઝિક એસિડ નો. તો એ મેળવવો હોય તો શું કરવું પડે? તો તમારે અહીંયા જો RCOOH નો તુલ્ય, આનો તુલ્ય ભાર શું હોય? આનો તુલ્ય ભાર પ્લસ હાઇડ્રોજન નો. તમારી પાસે RCOOH નો છે તો RCOOH નો તુલ્ય ભાર મળે equivalent weight of RCOOH. કઈ રીતે? તો RCOOH નો તુલ્ય ભાર કેટલો મળ્યો? 152. એમાં હાઇડ્રોજન નો એક ઉમેરવાનો ને 108 સિલ્વર નો બાદ કરવાનો, કારણ કે RCOOH જોઈએ. આ તમે કરશો તો 45 આવે કાર્બોક્સિલિક એસિડ નો તુલ્ય ભાર. પણ આપણો એસિડ તો કેવો છે? ડાયબેઝિક. તો એનું મોલર માસ કેટલું થાય? મોલર માસ is equal to એસિડ ની બેઝિકતા કેટલી? 2 ગુણાકારમાં એનો તુલ્ય ભાર 45 is equal to 90. તો ઓપ્શન ચેક કરો જી, તમારો જવાબ જે છે એ 90 આવવો જોઈએ, એટલે સી આવે. ઓકે, બરાબર. તો ડિયર સ્ટુડન્ટ, આ જે
ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં સૂત્રના જે દાખલાવાળા MCQ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ વ્યવસ્થિત પ્રિપેર કરવાના. આ તો મેં તમને અમુક પેટર્નના દાખલાઓ કરાવેલા, પણ પાછા તમારે જોઈ જવાના. તમારી પાસે બુક છે MCQ બુક, એમાંથી. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. ગુડ બાય, ટેક કેર.